આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ. પ્રથમ પેપર ભાષાનું સહેલું હોવાનું વિદ્યાર્થીઓનું મત. તો પેપરમાં મોટાભાગે સિલેબસમાંથી પૂછાયું હતું. તો દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર પરીક્ષા આપી છે. તો આજથી પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કે જેમાં પ્રથમ પેપર સહેલું હોવાનું વિદ્યાર્થીઓનું મત. આજે ધોરણ 10નું જે ભાષાનું પેપર હતું ત્યારે રાજકોટની પણ જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું પેપર આપી રહ્યા અને હવે પેપર પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓના પેપર કેવા ગયા છે તેમની પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું અને એને આખું વર્ષ જે મહેનત કરી હતી વિષયને લઈ ત્યારે આજે પ્રથમ પેપર હતું. વિદ્યાર્થીઓનું કેવા પેપર ગયા છે તેમની પાસેથી જ આ જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ બેન આપનું? કરચરિયા માનસી. બેન, આ ધોરણ 10નું તમારું પહેલું પેપર હતું, કેવું ગયું છે? મસ્ત ગયું છે. કેટલા માર્ક આવશે? 40. પેપરની કેવી તૈયારી કરી હતી? સારી. તો અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે. શું નામ બેન આપનું? ઈરમ. બેન, આ જે 10માનું પહેલું પેપર હતું, રોજ કેટલા કલાક વાંચન કરતા? આજે પેપર આવ્યું, કેવું ગયું છે? સિલેબસની બહાર કંઈ પૂછાણું છે કે નહીં? નહીં, નથી પૂછાણું સિલેબસની બહાર. કેટલા કલાક રોજ વાંચન કરતા? 6 કલાક. પેપર ગયું છે કેવું? મસ્ત ઈઝી હતું. આવતા પેપરની તૈયારીઓ આજથી શરૂ કરી દેશો, શું કહેશો? આજથી જોઈને મસ્ત પેપર ગયું હતું. અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે. શું નામ છે બેન આપનું? તમન્ના. બેન, રોજ કેટલા કલાક વાંચન કરતા? આજે પહેલું પેપર હતું, કેવું ગયું છે? ખૂબ જ સારું ગયું છે અને વાંચન 3 થી 4 કલાક કરતા હતા અમે અને સિલેબસ સિવાય એકોય પ્રશ્ન નથી પૂછ્યા એમ. પેપર સારું ગયું છે એવું છે? પેપર ખૂબ જ સારું ગયું છે. અન્ય વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. વિદ્યાર્થીનું જે પેપર પૂરું થયું છે, પેપર પૂરું કરી અને બહાર આવી રહ્યા છે ત્યારે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? શું નામ? વિદ્યાર્થીઓ શરમાઈ રહ્યા છે. શું નામ તમારું? શિવમ. શિવમ, આજ શેનું પેપર હતું? ઇંગ્લિશ. કેવું ગયું? સારું. રોજ કેટલા કલાક વાંચન કરતા? 1 કલાક. 1 કલાક. ઇંગ્લિશનું પેપર સારું ગયું છે ને બીજા પેપર માટેની તૈયારી કરીશ. સારી. સિલેબસની બહાર કંઈ પૂછાણું છે કે નહીં? ના, સિલેબસની અંદર જ પૂછાણું. અન્ય વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા છે પેપર દઈ અને પેપર પૂર્ણ કર્યું છે ત્યારે હવે પેપર પૂરું થયું છે અને પેપર લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓની જે પ્રતિક્રિયા મળી છે કે સિલેબસની અંદરનું જ માર્ક પૂછાણું છે. હવે આવતા પેપર માટેની પણ તૈયારી શરૂ કરી દેવામાં છે. શું નામ બેન આપનું? શેખ ફાતેમા. બેન, આજે શેનું પેપર હતું? ગુજરાતી. પેપર કેવું ગયું છે? બહુ જ મસ્ત. સારું. તૈયારી કઈ રીતે મુજબનું જ એવું છે? હા, બધું સેમ જ હતું, સરખું જ હતું, વાંચ્યું હતું એવું જ હતું. અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે. શું નામ બેન આપનું? ના થારતી. કેવું ગયું પેપર? બહુ જ મસ્ત, સાવ સહેલું હતું, નાના છોકરાને આવડી છે એવું. રોજ કેટલા કલાક વાંચન કરતા? 3-4 કલાક જ, વધારે નહીં. અને હવે આવતા પેપરની તૈયારીઓ શરૂ? બહુ જ મસ્ત છે. કાલે વિજ્ઞાનનું પેપર છે અને બહુ મસ્ત તૈયારી કરી છે. વિજ્ઞાનમાં પૂરા માર્ક્સ જોઈએ છે એટલે. તો આ હતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જે કહી રહ્યા છે કે જે રીતની તૈયારી કરી હતી સિલેબસની અંદરનું જ મોટાભાગના પેપરમાં પૂછાણું છે અને વિદ્યાર્થીઓને જે ચહેરા ઉપર સ્મિત જોઈ શકાય છે એના લઈ લાગી રહ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓના પેપર બહુ સારા ગયા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13, રાજકોટ.